જો આગામી દિવસોમાં કોઈ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ગાંધીનગર ખાતે આવેલા બિરસા મુંડા ભવનમાં તાળાબંધી કરીશું. એટલું જ નહીં, સમગ્ર ગુજરાતની આદિજાતિ કચેરીમાં પણ તાળાબંધી કરીશું. આ શબ્દ છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના. હાલ તેમનું જે નિવેદન સામે આવ્યું છે, આદિવાસી વિદ્યાર્થીઓને સ્કોલરશિપનો જે મુદ્દો સામે આવ્યો છે તેના કારણે વિવાદ વકર્યો છે. ત્યારે તેમણે શું વાત કહી છે, વિગતે વાત કરી આ વિડીયોમાં. નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ, જેમાં તેઓ સારી રીતે અભ્યાસ કરી શકે, સારું શિક્ષણ પ્રાપ્ત કરી શકે, તેના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી આપવામાં આવતી હતી. પરંતુ થોડાક દિવસ પહેલા ગાંધીનગરથી આદિજાતિ વિકાસ કમિશનર એક પરિપત્ર કર્યો અને આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું કે જે વિદ્યાર્થીઓને ફ્રેન્ડશીપ કાર્ડ અને જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી, હવે તે નહીં મળે. તેના જ કારણે વિદ્યાર્થીઓમાં નારાજગીનું મોજું ફરી વળ્યું છે. આ મામલાને લઈને તેમના ધારાસભ્ય ચૈતર વસાવાને રજૂઆત કરીને ત્યારબાદ થોડાક દિવસ પહેલા ધારાસભ્ય ચૈતર વસાવા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ એક પત્રકાર પરિષદ યોજી હતી અને તેમણે 10 દિવસનું અલ્ટિમેટમ આદિજાતિ વિકાસ કમિશનરને આપ્યું. જોકે આ ઘટનાના સંદર્ભમાં ગઈકાલે મોટી સંખ્યામાં બિરસા મુંડા ભવન ખાતે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ છે પોતાની સ્કોલરશિપની જે માંગણી છે તેને પૂર્વવત ચાલુ કરાવવા માટે પહોંચ્યા હતા. દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ આદિજાતિ વિકાસ કમિશનરને મળીને મામલે રૂબરૂ રજૂઆત કરીને 60,000 વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે તે મામલામાં સરકાર અને અધિકારીઓ ગંભીરતા દેખાડે તે પ્રકારની રજૂઆત કરી હતી. ત્યારબાદ તેઓએ જ્યારે કમિશનરને મળ્યા, જે અંદર વાતચીત થઈ તેને લઈને ચૈતર વસાવાએ પત્રકારો સાથે શું વાતચીત કરી તે સાંભળી લો. આ પરિપત્ર રદ કરીને પુનઃ એ લોકોને આ શિષ્યવૃત્તિમાં સમાવવામાં આવે એવી અમારી માગણી અમે કરી છે. ત્યારે એમણે પણ પોઝિટિવ રીતે આજે જ આ તમારી રજૂઆત હું સરકારમાં મૂકું છું અને સરકારમાંથી જે પણ કાર્યવાહી થશે કે નિર્ણયો લેવાશે એ હું તમને જણાવીશ એવી અમને બાહેધરી આપી છે. સાથે અમે એમને અલ્ટિમેટમ આપ્યું છે કે દિન 5 પછી અમે તમામ જિલ્લાની આદિજાતિ મદદનીશ કમિશનરની કચેરીમાં અમે તાળાબંધી અને આવેદન માટે જઈશું. દિન 10 સુધીમાં નિર્ણય નહીં આવશે તો ફરી અમે વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે ગાંધીનગર કૂચ કરીશું. તે દિવસે અમે બિરસા મુંડા ભવનને પણ તાળાબંધી કરીશું અને સચિવાલય વિધાનસભાનો પણ ઘેરાવો કરવાનો થશે તો અમે હજારોની સંખ્યામાં કરીશું. ચેતરભાઈ, તમે વાત કરી ત્યાં કારણ શું હતા કે અત્યાર સુધી આ યોજના ચાલતી હતી ને અચાનક આવો નિર્ણય લઈ લેવામાં આવ્યો કે બંધ કરવી પડે? તમે જોયું હશે, સરકારને એમના તાઇફાઓ માટે બજેટ જોઈએ છે. તો આદિજાતિ વિકાસ વિભાગનું જે બજેટ હતું 3,410 કરોડ, એમાંથી આ લોકોએ 500-600 કરોડ રૂપિયા સરકારી ખર્ચાઓમાં ખર્ચો કરી દીધો છે. ત્યારે એ બજેટ કાપ મૂકવા માટે શિષ્યવૃત્તિ પર કાપ મૂકી છે. ત્યારે અમે સરકારને કહીએ છીએ કે આદિવાસી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરશે, સારું ભણશે તો એમનો પરિવાર આગળ આવશે, IAS IPS બનશે. ત્યારે એમની સ્કોલરશિપ પર કાપ મૂકવાની શું જરૂર હતી? એમણે એમના તાઇફાઓ બંધ કરવા જોઈએ. અને સરકારની જે માનસિકતાઓ હતી આદિવાસી વિરોધી, એ માનસિકતા આજે છતી થઈ છે. એટલા માટે હવે અમે ચલાવવાના નથી. આટલો મોટો 60,000 વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ હોય, આજે એક પણ મંત્રી, એક પણ નેતા બોલવા તૈયાર નથી. એ દુઃખદ બાબત છે. અચ્છા, આ બેઠક બાદ પણ કોઈ નિષ્કર્ષ ના આવે, કોઈ નિરાકરણ ના આવે તો આગામી કાર્યક્રમો કઈ રીતના રહેવાના છે? ને અમે દિન 5 પછી તમામ જિલ્લાના મદદનીશ આદિજાતિ કમિશનર કચેરીએ જવાના છે. નિર્ણય નહીં આવશે, તાળાબંધી કરવાની ફરજ પડશે તો તાળાબંધી પણ કરીશું, નિવેદન પણ આપીશું. દિન 10 પછી પણ નિર્ણય નથી આવતો તો ગાંધીનગર ખાતે હજારો વિદ્યાર્થીઓ, એમના વાલીઓ સમેત અમારા જેવા તમામ આગેવાનો મોરચો લઈને આવીશું. બિરસા મુંડા ભવનને તાળાબંધી કરીશું અને સચિવાલય તરફ અમે આગળ વધીશું અને ઘેરાવો કરીશું. આ હતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા. તેમણે આદિજાતિ વિકાસ કમિશનર સાથે જે અંદર તેઓ આવેદનપત્ર પાઠવવા માટે ગયા હતા તે દરમિયાન વાતચીત થઈ, તેને લઈને વાત કરી અને તેમણે કહ્યું છે કે જે તમને સમય મર્યાદા પ્રમાણે 10 દિવસની અંદર આ મામલામાં સરકાર કોઈ યોગ્ય પગલાં નહીં લે, વિદ્યાર્થીઓની સ્કોલરશિપ જે છે તે પરત આપવામાં નહીં આવે તો તેઓ દ્વારા જે જિલ્લા ખાતે આવેલી આદિજાતિ કચેરીઓ છે તેમાં તાળાબંધી કરવામાં આવશે. એટલું જ નહીં, ગાંધીનગર બિરસા મુંડા ભવનમાં પણ તાળાબંધીનો એલાન તેમના દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આ મામલામાં સરકાર દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે અને જે બાળકોની સ્કોલરશિપ અટવાય છે તેને લઈને હિતકારી નિર્ણય ક્યારે લેવાય છે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.